તમે જે પોલીસ સ્ટેશન માત્ર જોઈ 6 રહ્યા ધોરણ છો પાસ તે નકલી ચાવી બનાવી અમદાવાદનું અમદાવાદમાં વાહન ચોરે પોલીસ અને રાજસ્થાનમાં જેમાં સસ્તા ભાવે ચોપડી વેચી મારી પાસે એક વાહન યુવક ચોરીના દ્વારા માસ્ટર બનેલા એક શખ્સને બે ઝોન નહીં 7 પરંતુ એલસીબીની ટીમે 31 ધરપકડ કરી લીધી છે। વાહનોની ચોરી અમદાવાદના કરવામાં અલગ આવી અલગ છે, જેને હાલ વિસ્તારોમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી ઝોન કરતા મૂળ 7 રાજસ્થાનના દ્વારા પોપટ સમગ્ર લબાનાને કાર્યવાહી કર્યા પકડી બાદ પાડ્યા છે। બોડકદેવ મૂળ પોલીસ રાજસ્થાનનો અને સ્ટેશને અમદાવાદમાં એ રહીને આ વસ્ત્રાપુર, યુવકની ધરપકડ બોડકદેવ, કરી તેની સેટેલાઇટ, અટકાયત સોલા સહિત કરી બોપલ અને આનંદનગર જેવા પોશ વિસ્તારમાં વાહનોની ચોરી કરનાર પોપટ લબાના પાસેથી 31 જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા। આરોપી પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ ડુપ્લિકેટ ચાવી વડે માત્ર ગણતરીની મિનિટોમાં જ ટુ વ્હીલરની ચોરી કરી ફરાર થઈ જતો, ત્યારબાદ વાહન રાજસ્થાનમાં જઈ સસ્તી કિંમતે વેચી દેતો। છેલ્લા 5 વર્ષમાં 2 ડઝન કરતાં વધુ ટુ વ્હીલર ચોરીને અંજામ આપી ચૂક્યો છે। ઘરનું ગુજરાન ચલાવવા છેલ્લા 5 વર્ષથી અમદાવાદ આવી વાહન ચોરી કરીને ચોરી કરેલા વાહનોને ચલાવી રાજસ્થાન મૂકી આવતો। માત્ર 6 ધોરણ પાસ નકલી ચાવી બનાવી અમદાવાદમાં વાહન ચોરે અને રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી મારી વાહન ચોરીના માસ્ટર બનેલા શખ્સને ઝોન 7 એલસીબીની ટીમે ધરપકડ કરી લીધી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી કરતા મૂળ રાજસ્થાનના પોપટ લબાનાને પકડી પાડ્યા છે। મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં રહીને વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઇટ, સોલા સહિત બોપલ અને આનંદનગર જેવા પોશ વિસ્તારમાં વાહનોની ચોરી કરનાર પોપટ લબાના પાસેથી 31 જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા। આરોપી પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ ડુપ્લિકેટ ચાવી વડે માત્ર ગણતરીની મિનિટોમાં જ ટુ વ્હીલરની ચોરી કરી ફરાર થઈ જતો, ત્યારબાદ વાહન રાજસ્થાનમાં જઈ સસ્તી કિંમતે વેચી દેતો। છેલ્લા 5 વર્ષમાં 2 ડઝન કરતાં વધુ ટુ વ્હીલર ચોરીને અંજામ આપી ચૂક્યો છે। ઘરનું ગુજરાન ચલાવવા છેલ્લા 5 વર્ષથી અમદાવાદ આવી વાહન ચોરી કરીને ચોરી કરેલા વાહનોને ચલાવી રાજસ્થાન મૂકી આવતો।